ઉનાળો જાય તો હારું. એટલે જ કહું છું એસી લઈ જાઓ હવે. આખા ગામના ઘરમાં એસી છે, બસ આપણે ગામનામ રહેવાનું. ઓલી સંગીતા છે ને, સંગીતા, એના વરે એને હવે એસી લઈ દીધું છે. હવે ખબર નહીં આપણે ક્યારે લેવાનું છે. આવશે હવે ઉપાડા લેમાં તું. ભાભી પગે લગાડ. હા ભાઈ પગે લગાડ. હા પગે લગાડ. પણ ભાઈ તમે મોઢે શું કામ બગાડો છો કયો મને? ભલે આપણા રહોડા અલગ થઈ ગયા હોય, ભલે બાપા આપને અલગ કરી નાખ્યા હોય, પણ આપણું લોહી તો એક છે ને મારા મોટા ભાઈ. હા હવે ખબર છે લોહી વાળી. ભાઈ હું કહું, ઉનાળો આવી ગયો છે, તમારા મોઢે પસીનો તો જો. હાલો એસી ચાલુ કરો, હાલો મારી ઘરે. અરે હાલો તમારી પાસે બિલ નહીં લો. હાલો. આપણા રૂમ અલગ થઈ ગયા છે. અરે પણ હું તમારી પાસે બિલ નહીં લો. હાલો ઠંડા. અરે બિલ ની કાઠું ડટ્ટો. બિલ વાળી બેજા તારી રૂમ માં એસી માં. અરે ભાઈ આ તો તમારું છે ને મોઢું પસીના વાળું જોયું એટલે તમને મેં કીધું ખાલી. અત્યારે